નમસ્કાર. આજે આપણે વાત કરીશું એક બળવા વિશે. પણ આ કોઈ રાજકીય કે સામાજિક બળવો નથી. ના, આ કંઈક અલગ છે. આ છે આપણા પોતાના સ્વાસ્થ્યનો બળવો. ચાલો સમજીએ કે આ શું છે. આ નારો તો તમે ક્યાંક ને ક્યાંક સાંભળ્યો જ હશે નહીં? કાર્લ માર્ક્સનો એક એવો વિચાર જેણે દુનિયામાં ખળભળાટ મચાવી દીધો હતો. અને તમને નવાઈ લાગશે, પણ આપણા આજના વિષયનો પાયો પણ આ જ વિચારમાં છુપાયેલો છે. હવે જરા કલ્પના કરો, જો આપણે એ જ જૂના નારાને આજના સમયમાં આપણા સ્વાસ્થ્ય માટે વાપરીએ તો એ કંઈક આવો બને. શાંતિના શોધકો, એક થાઓ. તમારી પાસે ગુમાવવા માટે તમારી બીમારી સિવાય કશું નથી. આ જ છે આપણા આજના વિશ્લેષણનું કેન્દ્રબિંદુ. એક નવી ક્રાંતિનો નારો. તો આ નવો બળવો છે શું? જુઓ, આ કોઈ સરકાર સામે નથી કે કોઈ સિસ્ટમ સામે પણ નથી. ના, આ બળવો તો એ સામાજિક દબાણો સામે છે જે અંદરથી આપણને કોરી ખાય છે, આપણા મન અને શરીર બંનેને. પણ દરેક બળવામાં એક દુશ્મન હોય છે, ખરું ને? તો અહીં દુશ્મન કોણ છે? આપણી આસપાસનો સમાજ મિત્ર છે કે દુશ્મન? હકીકતમાં દુશ્મન છે આપણી આધુનિક જીવનશૈલીની જાળ. એક એવી સિસ્ટમ જે શાંતિ નહીં પણ નફા પર ચાલે છે. ચાલો જોઈએ આ જાળ કેવી રીતે ગોઠવાયેલી છે. આ સિસ્ટમ બહુ જ ચાલાકીથી કામ કરે છે. એ આપણને શું વેચે છે? જંક ફૂડ. અને એનાથી મળે છે શું? ડાયાબિટીસ. પછી એ જ ડાયાબિટીસને કાબૂમાં રાખવા માટે દવાઓ વેચાય છે. બીજું ઉદાહરણ, કાર માટે એકદમ સરળ લોન. અને બદલામાં શું મળે? જીવનભરનો EMI અને માથે તણાવનો બોજ. આ એક ચક્રવ્યૂહ જેવું છે. અને જો આપણે આંખો બંધ કરીને આ દોડમાં દોડતા રહીએ તો પરિણામ શું આવશે? એકદમ સીધું અને સાફ. બીમારી. શારીરિક પણ અને માનસિક પણ. આ કોઈ કદાચવાળી વાત નથી. આ તો લગભગ નક્કી જ છે. હવે સવાલ એ થાય કે જો પરિણામ આટલું સ્પષ્ટ છે તો લોકો આ બધું બદલતા કેમ નથી? શું રોકે છે આપણને? જવાબ છે એક ઊંડો ડર. એકલા પડી જવાનો ડર. કારણ કે અલગ થવાની એક કિંમત ચૂકવવી પડે છે. આપણા મનમાં ક્યાંક ને ક્યાંક આ ડર બેઠેલો હોય છે કે જો હું બધાની જેમ નહીં કરું, જો હું આ સામાજિક નિયમો તોડીશ તો હું સાવ એકલો પડી જઈશ, કોઈ મારી સાથે નહીં હોય. અને એટલે જ ભલે ટોળું ખોટા રસ્તે જતું હોય, આપણે એનો જ ભાગ બની રહેવાનું પસંદ કરીએ છીએ. પણ ચાલો એક મિનિટ માટે વિચારીએ, શું થશે જો કોઈ હિંમત કરીને આ રેટ રેસ એટલે કે આ અંધાધૂંધ દોડમાંથી બહાર નીકળી જાય તો? ખરેખર શું ગુમાવવાનું છે? જવાબ જાણીને કદાચ આશ્ચર્ય થશે. અને અહીંયા જ આખી વાત પલટાઈ જાય છે. કારણ કે આ દોડમાંથી બહાર નીકળીને જે ગુમાવવાનું છે એ ખરેખર તો એક મોટી જીત છે. આ એક ગ્રેટ રીફ્રેમ છે. ચાલો જોઈએ કેવી રીતે. તો ગુમાવવાનું શું છે? હાઈ બ્લડ પ્રેશર, સતત મનમાં ચાલતી ચિંતા, માથા પર લટકતું દેવું અને હા, ડિપ્રેશન. હવે કહો, આવું નુકસાન કોને ના ગમે? આ તો ખરેખર ફાયદો છે. તો આ બધું તો ગયું, પણ બદલામાં મળ્યું શું? આ બળવો કરવાનો અંતિમ પુરસ્કાર શું છે? એ કંઈક એવું છે જે પૈસાથી ખરીદી શકાતું નથી. જવાબ એકદમ સરળ પણ બહુ ઊંડો છે. મળે છે આપણો પોતાનો આત્મા, આપણી સાચી ઓળખ. જ્યારે આ બધી બીમારીઓ અને તણાવનો બોજ ઉતરી જાય છે ત્યારે આપણે આપણી જાત સાથે ફરી જોડાઈએ છીએ. આ અવસ્થાને, આ આઝાદીને એક મસ્ત નામ આપવામાં આવ્યું છે ફીલ ગુડ ફ્રીડમ. આ એવી સ્વતંત્રતા છે જેમાં ખરેખર સારું ફીલ થાય છે, કારણ કે આ શાંતિ બહારના દબાણથી નહીં પણ અંદરથી આવે છે. તો હવે આપણે આ વિશ્લેષણના અંત તરફ છીએ. અને અહીંયા એક પસંદગી કરવાની છે. પોતાની ઓળખ પસંદ કરવાની છે. એક રસ્તો પસંદ કરવાનો છે. આપણી પાસે બે રસ્તા છે. એક છે ટોળાની માનસિકતા, એટલે કે ટોળામાં ચાલતું એક ઘેટું બનીને રહેવું, બીમાર પણ ટોળામાં. અને બીજો રસ્તો છે બળવાખોરનો, એકલા ચાલતા સિંહનો માર્ગ, જે સ્વસ્થ છે, સ્વતંત્ર છે, ભલે એકલો હોય. પસંદગી આપણી છે. તો સંદેશ એકદમ સ્પષ્ટ છે. એ આદતો સામે બળવો કરો જે ધીમે ધીમે આપણને અંદરથી મારી રહી છે. હવે સમય છે સિંહનો માર્ગ અપનાવવાનો. તો આજના વિશ્લેષણના અંતે એક સવાલ પોતાની જાતને પૂછવાનો છે. એવી કઈ સાંકળો છે જે હવે તોડવા માટે તૈયાર છે? કઈ બીમારીઓ છે જેને પાછળ છોડી દેવી છે? આનો જવાબ દરેકે પોતે જ શોધવાનો છે.